તો હવે વાત કરવી છે સાબરકાંઠામાં સેલ્ફી લેતું યુવક નદીમાં તણાયો છે. સેલ્ફી લેવાના ચક્કરમાં નદીમાં યુવક તણાઈ ગયો છે. અત્યારે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, ત્યારે અનેક સહેલાણીઓ, પ્રવાસીઓ જે છે તે આ નજારાને જોવા માટે આવતા હોય છે, પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા હોય છે. પરંતુ આ ચેતવણી સમાન એક કિસ્સો પણ સામે આવ્યો છે. નદીમાં યુવક તણાઈ ગયો છે. સપ્તેશ્વરમાં નદી કિનારે સેલ્ફી લેતો હતો આ યુવાન, જેમાં પગ લપસતા યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. સપ્તેશ્વર સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. લોકો સુરક્ષા વગર જ તે આ પ્રવાહમાં નાહી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. પરંતુ ક્યારેક આ મજા જે છે તે સજામાં પરિવર્તિત થતી હોય છે ને એવી જ ઘટના સામે આવી છે. આ યુવક સેલ્ફી લેવા જતા તેનો પગ લપસી ગયો હતો અને હવે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. 2 કલાકથી આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તરવૈયા દ્વારા પણ આ યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ઘણા ભાગો પાણી થઈ ગયા છે. સુરત શહેરમાં ફરી એકવાર પાણી ફરી વળ્યા છે. આ વખતે ઉધનામાં પાણી ભરાયા છે. તો વલસાડ અને નવસારીમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. તો તાપીના વ્યારામાં આજે સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણાનું ખેરાલુ જળબંબાકાર થઈ ગયું છે. આજે રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદની આગાહી પણ છે અને તે જ રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદી માહોલ અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. અનેક રસ્તાઓ નદી બની છે, તો અનેક જાહેર માર્ગો જે છે તે તળાવ બન્યા છે. અવિરત વરસાદને કારણે પોરબંદર હોય કે સુરત હોય, નવસારી હોય, તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. તો અરવલ્લીના મોડાસાના ધોધમાર વરસાદ વરસ્યો છે. સાકરિયા, માથાસુલિયામાં પણ ધોધમાર વરસાદ છે. વરસાદને પગલે ખેતરો જળબંબાકાર બન્યા છે. 2 કલાકમાં ધોધમાર 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો. તો આ તરફ અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ, અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મદની સોસાયટીમાં મકાનોમાં પાણી ઘૂસી. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. મેઘરજ, પહાડિયા, બેડજ, વાસણામાં પણ વરસાદ, સિસોદરા અને રામગઢી, કંભોળરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અવિરત પાણીનો પ્રવાહ જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા. તો નવસારીમાં પણ ઘૂસ્યા છે નદીના પાણી. પૂર્ણા નદીના પાણી જે છે તે ઘરોમાં ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે. ભેંસ તખાડા વિસ્તારમાં પાણી ઘૂસતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ઘૂસતા 50 થી 60 ઘરોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર 23 ફૂટે પહોંચી છે. રિંગ રોડ, ગધેવાન, મચ્છી માર્કેટમાં પાણી ભરાયા છે. તો આ તરફ સુરતના ઉમરામાં પણ અંબિકા નદી ગાંડી તૂર જોવા મળી રહી છે. આ પાણીનો ધસમસતો પ્રવાહ ચેતવણી આપી રહ્યો છે. ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ છે. પાણીની આવકથી મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણીની આવક થઈ છે. ડેમના આહલાદક દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડ્યા. તો આ પાણીનો ધસમસતો પ્રવાહ અંબિકા નદીનો છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સુરતમાં પણ અવિરત વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દૂરથી આ સુંદર દ્રશ્યો, જોખમી સ્તર પર પાણી વહી રહ્યું છે. નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. આ ડેમના આહલાદક દ્રશ્યો જે છે એ જોવા મળ્યા છે.
તો સુરતમાં વરસાદી પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉધના નવસારી રોડ છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આ બે રોડ છે માંથી એક રસ્તા વન વે થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। ભેસ્તાન ઉધના બસ ડેપોમાં પાણીમાં ગરકાવ થયા છે। લક્ષ્મીનારાયણ રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। તો આ તરફ હવે વાત કરવી છે સુરતના ઉધનામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। ઉધના બસ ડેપો પાસેનો આ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી રોડ પર પણ આવ્યા છે। રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી। ઉધના બસ ડેપોની નજીક જીઆઈડીસી વિસ્તાર છે। કેમિકલ વાળું પાણી ગટરમાં છોડાતું હોવાનો પણ આક્ષેપ છે। ફેક્ટરીઓનું પાણી ગટરમાં છોડાતું હોવાનો આરોપ છે। આ દર વખતની સમસ્યા છે। સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે। એસએમસી અને જીપીબીસીને પણ ખબર હશે કે સ્થાનિક લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હજુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને કારણે સુરતના ઉધના દરવાથી નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે ઉધના બસ ડેપો આગળ, પરંતુ કેમિકલ યુક્ત પાણી જે છે ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। જોઈ શકાય છે આખું રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ત્યારે આ કેમિકલ ક્યાંથી આવી રહ્યું છે જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે જોડાણ કરવામાં આવેલું ડ્રેનેજ લાઈન હોય છે ત્યાંથી આ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે। જોઈ શકાય છે આ કેમિકલ યુક્ત પાણી અત્યારે આ ગટર લાઈનમાંથી ઉભરાય છે, એટલે આ કોઈ છોડેલું છે ફેક્ટરી વાળાએ, તે બધું પાણી બહાર આવે છે। ઓર આ પાણી એકદમ ગરમ બી છે, ઓર આ બધું પાણીમાં મિક્સ થાય છે, જેનાથી લોકોને ટચ થવાથી ચામડીના રોગો થવાની पूरी शक्यता है। इसमें कहना यही है कि ये केमिकल वाला पानी गटर से क्यों निकल रहा है, इसके लिए एसएमसी को पूरी तरह से जांच करना चाहिए। सरकार को जांच करना चाहिए कि ऐसा क्यों हो रहा है, क्योंकि केमिकल को डायरेक्टली हम रिलीज नहीं कर सकते, क्योंकि ये अगर हमारे स्किन पर ये जाएगा तो इससे हमारी स्किन को कई तरह की बीमारियां हो सकती हैं। हर सालनी आ जे समस्या है, केमिकल युक्त पानी भी निकले છે અને પીવાના પાણીમાં બી મોર્નિંગમાં જે પાણી આવે છે તેમાં બી ભેળસેળયુક્ત પાણી આવે છે, અને સ્થાનિક લેવલે કોઈ કોર્પોરેટર શું કે સ્થાનિક લેવલે કોઈ ગવર્મેન્ટ પણ મોન્સૂનની કામગીરી અત્યારે કોઈ દેખાતી નથી। આ આજુબાજુ વિસ્તારમાં આવેલું જે જીઆઈડીસી છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, વેસ્ટેજ કેમિકલ ફેંકી દેવામાં આવતો હોય છે, પરંતુ જોઈ શકાય છે કે વ્યક્તિ પણ જે છે અહીં પડી ચૂક્યા છે અને તેઓ આ પાણીને ફસાઈ પણ ચૂક્યા છે। અને જે રીતે વાત કરવામાં આવે તો ભારે હાલાકીનો સામનો કરીને વ્યક્તિ અહીં જે છે પડી ચૂક્યા હતા, કારણ કે પાણી ભરાયા છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા તેની તપાસ થવી જોઈએ। આ તમામ પ્રકારની વાતો આ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા છે। સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં પણ વરસાદ। બારડોલી સુરત જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। પાણીમાં વાહનો ફસાતા જીસીબી દ્વારા બહાર કઢાયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। હવે વાત કરવી છે સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો। ઉધનામાં ઠેર ઠેર વરસાદથી પાણી ભરાયા છે। લીબાદ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। આખું ગરનાળું જોઈ શકાય છે। ગોઠણસભા પાણી ભરાઈ ગયા છે। અવિરત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। તો સુરતના ભેસ્તાનમાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે। મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી છે। 1.5 કિલોમીટરનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ભરાવાને કારણે બીઆરટીએસ બસ સેવા પણ ખોરવાઈ છે। વાહનો બંધ પડતા લોકો ધક્કો મારવા મજબૂર બન્યા છે। આ પાણીના ધસમસતો પ્રવાહ જાણે દૂરથી તળાવ લાગે છે, પરંતુ આ રસ્તો છે, બીઆરટીએસ રૂટ છે કે જ્યાં પાણીથી તરબોળ થયો છે।
સુરત જિલ્લાના બારડોલીમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બનતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. મીંઢોળા નદીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બારડોલી કોટપા સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ખાડા વિસ્તારના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ મીંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે. તો હવે વાત કરવી છે સુરતના બારડોલીમાં પણ વરસાદથી ભારે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. રામજી મંદિરથી હાઈવે જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. તકેદારીના ભાગરૂપે બેરિકેડ કરી પુલ બંધ કરાયો છે. પુલ બંધ કરી દેતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આખા પુલ પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે જોઈ શકાય છે કે નદી બે કાંઠે વહી રહી છે. તાપી જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે બેરિકેડ કરવાની ફરજ પડી છે. તો હવે વાત કરવી છે અમદાવાદની કે જ્યાં અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. નારોલ અને ઈસનપુર વિસ્તારમાં પાણી ભરાણા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા છે. રવિવારનો દિવસ હતો, ધંધા રોજગાર બંધ હતા, પરંતુ સમી સાંજે અનેક અમદાવાદીઓ બહાર નીકળ્યા, પરંતુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદ જ દર વર્ષે અમદાવાદના હાલ આવા જ જોવા મળે છે. જોઈ શકાય છે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો છે, કારણ કે એક તરફ પાણી ભરાણા છે અને પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થયો છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે જળબંબાકાર થતું હોય છે. અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના નેશનલ હાઈવે નંબર 8ના છે કે જ્યાંથી વાહન પસાર થવા પણ મુશ્કેલ છે, કારણ કે માત્ર અડધો કલાક વરસાદ પડ્યો છે અને અડધો કલાક વરસેલા વરસાદે આ સમગ્ર વિસ્તારને પાણીમાં ડૂબાડી દીધો છે, જેના કારણે વાહન ચાલકો પોતાના મોંઘાદાટ વાહનોને પાણીમાંથી લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે. આ સાથે જ આ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ આ વિસ્તારમાં થતી હોય છે, જેના કારણે સ્થાનિકો અનેક વખત કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી. આપણી સાથે એક સ્થાનિક છે, તેમની સાથે સીધી વાત કરશું. આ જે પાણી ભરાયા છે દર વર્ષે અહીંયા આ જ પ્રકારની સ્થિતિઓ છે? એકચ્યુઅલી હા, દર વર્ષનો આને આ એકને એક પ્રોબ્લેમ આ છે પાણી ભરાવાનો. મારું ઘર આ બાજુમાં છે, એક્ઝેક્ટ આ હાઈવેને ટચ છે મારું ઘર. હજી જસ્ટ હું અંદરથી બહાર આવ્યો કામ માટે, અત્યારે રિટર્ન થાઉં છું. ખાલી 10 મિનિટ 15 મિનિટ તમે સમજો ને, ફૂલ વરસાદ આવ્યો અને પાણી આટલી વારમાં ભરાઈ ગયું. અને આનો કોઈ પાણી નિકાલનો કંઈ સોલ્યુશન છે જ નહીં. દર વખતે પાણી આટલું ભરાય જ છે. સાહેબ કેવું છે, કરોડોની વાતો કરે છે, પૈસા ક્યાં જાય છે ખબર નથી. એસીમાં બેસવું છે ખાલી. એકવાર ખરેખર આવી પરિસ્થિતિ જોવે, પોતાની ગાડી અહીંથી નીકાળે એટલે ખબર પડે કે જનતા કેટલી હેરાન થાય છે, પરેશાન થાય છે. રાઈટ. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનો માટે મુશ્કેલી સર્જી છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના ઈસનપુરથી નારોલ હાઈવે તરફના છે, જેને નેશનલ હાઈવે નંબર 8 પણ કહેવાય છે. નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે, તેમજ અનેક વાહનો પણ બગડી ચૂક્યા છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્ય છે બીઆરટીએસ ટ્રેકના, કે જે બીઆરટીએસ ટ્રેકની અંદર પણ પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકોને આવવું જવું મુશ્કેલ બન્યું છે. આપણી સાથે કેટલાક નાગરિકો છે. તમે કઈ બાજુથી આવતા હતા અને શું સ્થિતિ છે હાલ? ઈસનપુર 4 રસ્તાથી જ આવતો હતો અને 1 કલાકથી વરસાદ ચાલુ છે અને સખત પાણી છે. અને અહીંયા અત્યારે આ વ્હીકલ 2 વ્હીલર 4 વ્હીલર બધું જ વ્યવસ્થિત બંધ થઈ ગયું છે. આ મારું એક્ટિવા પણ અહીંયા આગળ બંધ થઈ ગયેલું છે. ભાવનગરથી સિટી એમથી લઈને નારોલ સુધી છેડ જગ્યા ઘણું પાણી ભરાયું છે અને 2 કલાકથી સતત વરસાદ ચાલુ છે. અને સરકારની જે કામની પ્રતિક્રિયા છે એ જોઈને એવું લાગતું નથી કે સરકાર કામ કરે છે, કેમ કે ઠેર જગ્યાએ નાલાઓ છે, બધા ખોદાયેલા છે, રોડ ખોદાયેલા છે. यहाँ पानी बहुत भराता है, बराबर 1 कलाक जैसा हो गया, कलाक यहाँ पानी बहुत भराता है, यानी इसकी कोई व्यवस्था होनी चाहिए. આ દ્રશ્ય નારોલ વિસ્તારના છે કે જ્યાં આગળ બીઆરટીએસ ટ્રેકની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આજુબાજુના જે બંને રોડ છે ત્યાં આગળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અને મુખ્ય રોડ ઉપર જ ઢીચણસમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનેક વાહન ચાલકોના વાહન આ પાણીમાં બગડી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે. નારોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. સમસ્યાનું નિરાકરણ લાવવામાં એએમસી તંત્ર નિષ્ફળ રહી છે. એ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. સામાન્ય વરસાદ વરસ્યો અને આખું અમદાવાદ પાણીથી તરબોળ થયું છે. દર વર્ષે આ જ પ્રકારની એક તરફ ખાડા તો બીજી તરફ પાણી ભરાવો, જેના કારણે રાહદારીઓ, સ્થાનિક લોકો પરેશાની ભોગવવા માટે મજબૂર બન્યા છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાય છે. પુનિતનગર વિસ્તારના આ દ્રશ્યો તમને બતાવવા છે, જ્યાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સમસ્યાનું નિરાકરણ લાવવામાં એએમસી તંત્ર નિષ્ફળ છે. એ આ દ્રશ્યો ઉપરથી જ જોઈ શકાય છે. સામાન્ય વરસાદ વરસે છે અને અમદાવાદ આખું પાણીથી તરબોળ થાય છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરતા નથી. લોકોની સમસ્યા એ વિરામ નથી લેતી, કારણ કે પાણી જે છે તે ભરાવાની સમસ્યા જોઈ શકાય છે. તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ જે છે પરેશાન થઈ રહ્યા છે. લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીથી લઈને દુકાનનો માલ સામાન જે છે તે પણ પલળી ગયો છે. આગળ સમાચારોમાં વાત કરીએ તો નવસારીના કાવેરી નદીમાં ભેંસો ફસાઈ છે. કાવેરી નદીમાં પાણીની આવક વધતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. નદીના તટમાં ચરવા ગયેલા ભેંસો ફસાઈ ગયા હતા. 7 થી 8 ભેંસ કાવેરીના પાણીમાં ફસાઈ હતી. ફસાયેલી ભેંસને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ધસપસતો પાણીનો પ્રવાહ છે જોઈ શકાય છે. કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક અને ઉપરવાસમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તટમાં ચરવા ગયેલી ભેંસો ફસાઈ ગઈ હતી. જો કે 7 થી 8 ભેંસ પાણીના ધસપસતા પ્રવાહમાં વચ્ચોવચ્ચ જોવા મળી રહી છે. ઉપરથી પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને આ રૌદ્ર સ્વરૂપ નદીનું જોવા મળી રહ્યું છે. લોકોએ ભેંસને બહાર કાઢવા માટે કવાયત પણ શરૂ કરી હતી. તો પાલીતાણાના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિઝનમાં ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. જોઈ શકાય છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરનો જીવાદોરી સમાન ડેમ હોય તો એક શેત્રુંજય ડેમ છે અને એના દરવાજા ખોલવામાં આવ્યા, કારણ કે અમરેલી, બોટાદ સહિતના જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે અને પાણીની ભરપૂર આવક જે છે શેત્રુંજય ડેમમાં થઈ રહી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને પગલે નદીઓમાં પાણીની આવક વધી છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધી રહ્યા છે. કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા પર સંકટ છે. બિલીમોરાના વાઘરેલિયા ઓવરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે બ્રિજ જોખમી સ્તર પર પાણી જે છે તે વહી રહ્યું છે. તો આ તરફ હવે વાત કરવી છે ભરૂચ શહેરની, કે જ્યાં ભરૂચમાં ધોધમાર વરસાદ, ફાટા તળાવ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ. આ પાણીનો ધસમસતો પ્રવાહ તમને દેખાવમાં તળાવ લાગતું હશે, પરંતુ આ એ બજાર છે, એ શેરીઓ છે કે જ્યાં પાણી વહી રહ્યું છે અને બાળકો પણ જોખમી રીતે આ જે છે તે પાણીની મજા માણી રહ્યા છે. રસ્તા પર વહેતા પાણીમાં આ બાળકોની જોખમી મસ્તીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહમાં બાળકોએ સ્નાન કર્યું છે, પરંતુ બીજી તરફ આ જોખમી પણ સાબિત થઈ શકે છે. હવે વાત કરવી છે મહેસાણામાં. ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે, પાણીમાં ધોવાઈ ગયો છે. મોટા મોટા વાયદા પ્રી મોન્સૂન પ્લાનના પાણીમાં ધોવાઈ ગયો છે. રાંધનપુર રોડનું આ ગોપી નાળું છે, જ્યાં પાણીમાં ગરકાવ થયું છે. વેપારી અને નોકરિયાત વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો પણ પારાવાર મુશ્કેલી ભોગવવા માટે મજબૂર બન્યા. હવે વાત કરવી છે ગાંધીનગર દહેગામમાં. ધોધમાર વરસાદ, બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા અને ત્યારબાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ખેતીલાયક વરસાદથી જગતનો તાત આનંદમય જોવા મળી રહ્યો છે, ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ શહેરના દ્રશ્યો છે, જે જાહેર રસ્તા હોય કે બજારો હોય એ નદી અને તળાવ બન્યા છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા છે.
હવે સૌરાષ્ટ્રના અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બાબરા પંથકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદથી કાળુભા નદીમાં પૂર આવ્યું છે. આ કાળુભા નદી ધસમસતો પાણીનો પ્રવાહ છે, જે આસપાસના રહેણાંક વિસ્તારોને સતાવી રહ્યો છે. ભયજનક આ નદી જે છે તે વહી રહી છે. જેના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ચમારડી, વલારડી, ખંભાળામાં પણ વરસાદ છે. કરિયાણા, વાવડી ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને કાળુભા નદી જે છે તે 2 કાંઠે વહી રહી છે. બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જીન નાકા, શ્રીજી સિનેમા રોડ પાણીમાં ગરકાવ થયા છે. મગરપાટ અને પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં પણ પાણી વહેતા થયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. ટાટમ અને ભીમડાળ, ગોરકડા ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો. કચ્છના સામખિયાળીમાં ભારે વરસાદ. સામખિયાળી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. સામખિયાળી, આધોઈ, ઘરાણામાં પણ વરસાદ. વીજપાસર અને લલિયાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. વાવણી બાદ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મુખ્ય બજારમાં નદી જેવા દ્રશ્યો સર્જાણા. અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા. ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂત જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરના ચિચોડના આ દ્રશ્યો છે, જ્યાં જોઈ શકાય છે મિની ટ્રેક્ટર તણાઈ ગયું છે. ઉપરવાસમાં પાણી આવતા કોતરમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા કોતરમાંથી પસાર થતું આ ટ્રેક્ટર તણાતું જોવા મળી રહ્યું છે. ટ્રેક્ટર ચાલક ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો છે અને આ પાણીમાં આખું ટ્રેક્ટર જળમગ્ન થયું છે. જળ સમાધિ લેતું આ ટ્રેક્ટર જોઈ શકાય છે દ્રશ્યોમાં.